શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં જ હો. મસ્ત મજાને હવાર થઈ ગયું છે અને આપણે હીરો બેસી ગયા છે. રોટલી વગાવી સાહે જો ટમેટા શાક સડે છે. મારી દીકરી બેસી ગયું કા મમ્મી? હાલો ખાઈ લે પછી આજ કેમનું જવાનું નિશા છે કા? હા લાલ પર જાય કે લુગડા બુગડા લઈ આવી હતી ને ગગા હાર વટાણ કરી આવી. હા વાડ છે ને હવે લાડવા બાડવા ખાવું. હા હાલો તો કાંઈક આપણે હીરાવી લઈ. હા મમ્મી થઈ ગયા તૈયાર જાય હિરાલ પર. હજી તો હાલીને જવું જોઈએ કા મમ્મી? ગામ સુધી તો હાલો શૂટિંગ કરાવવાનું લેવું હોય તો આમ દઈ જાય. ના ના એવડું ન જાઉં. ગામમાં તો આવી નકર કઈ રિક્ષા જા હતા રિક્ષા જોડે નહીં ઘડીકમાં નહીં આપણે તો આપણે રિક્ષા મળી ગઈ છે અને આપણે રિક્ષા બેસી ગયા અને હવે જવા દઈ લાલપુર. વાડી રેવા આવી ગયા ને મગજ પાસ નીકળી જાય. હાલ તો આપણે છે ને પાછા લાલપુરથી નીકળી ગયા ઘર તરફ જવા દે. થાકી ગયા બહુ જ આજે. હે જય શ્રી કૃષ્ણ જીમભાઈ. જય શ્રી કૃષ્ણ. એ મારી મમ્મી જો હાર હડમ ખાઈ. હાલો ખાવું હોય તો દેખાય મમ્મી. એક વાગ્યું છે અત્યારે અને એમાં થાકી ગયા ખાઈ પી લઈએ ઘડીકાર પૂરો ખાઉં પછી સુઈ જાય પછી નિવેદન ઊંડે જાઉં વાડીએ. ચાલો પાછા વાડી જઈને પાછા મળશું. ગામમાં વાડી પૂગવા હું ને મોટીમાં બે વાહ આવી જઈ. મારા મમ્મી મોટા પપ્પા બે બહુ રહી ગયા અને જો થેલીઓ બધા એક એક બે લીધી છે. થાકી જાય હવાડીએ આવીએ એટલે હવે હાલી ના હાલી હાકી જઈ એ તો કહો થાકોડો લાગે પાછો તડકો હા ઉનાળા જેવું થઈ ગયું હવે. હું તો અહીં કીધું ને પૈકી લાગવાય ને થઈ ગયો. પૈકી લાગવામાં આવી ગયેલો સોમવાર મારા મને નીકળીને ઓહાણ આવે ને લાગી લઈ. બાપા કે કાંઈ બાસુ તો જતો કાંઈ માસ પછી પુગાડ ના થાય કામ હોય કોનું કોઈ દાદો. હા આવી જાય દહીં દહીં. જો આપણે કેટલી બધી ખરીદી કરી અને પાણી પીવાનું હાલે છે ને બીજું તો ભીહું જો બેઠી છે એવું બધું કામકાજ છે. અને હવે થોડીક પોરો ખાઈ લઈ પાણી વાણી પી લઈ પછી કંઈક કરશો. અડે જો જા પાણી હેઠો હરગાવે એમાં ઓલો ઠારતા લાગે જીવમાં પાણી ભરી ભરીને ઓલું હરગું નહીં. હલો સામાન ને મૂકી દો બીજું શું હવે. મારે કોક જામમાં જામ વાપર હતી થોડા પ્રત્યે રાખી તો દીધા 10 સુધીના. હાલો જો ચા બનાવ્યું હોય જીવ મોહી આવી ગયા ચા પીવા મમ્મી બનાવે છે અને આપણે બેઠા હોય અને જે બાપા આવે છે એમાં હળગાવે છે હેઠા ને બધું હાઠિયું ને જે રીંગણા છે. હાલો બધા ચા પાણી દેવા પાણી જીવ મોહી વ્યા ગયા અને મમ્મી લેવા મકાઈ અને હવે હે ને ભેહુંને નાખ દે ને આપણે જો પોપટા તોડી લીધા. આ મોટો એક વાઇટકો ભરી લીધો અને હવે હે ને પછી આપણે રૂંઢે હે ને ચૂલા પેટાવશું પછી આપણે ઓરા કરશું ને મમ્મી હે ને લીલું નાખી દઈએ ભીહું ને એ બધું છે. આપણે એને આરામથી બેહી બીજું તો કંઈ કામ છે નહીં હવે તો એવું બધું છે. તો થાકી ગયા લાલ પર ગયા હતી. એટલે મમ્મી હે ને પાછા ગયા હે મકાઈ વાઢવા અને આપણે હે ને હવે થોડીક વાર આપણે ભીહુંના ખીલા બદલી ગયા હે. એક પાડી આવી રહે ને બોલ બાજુ બાંધી દીધી તો આપણે ફટાફટ એને થોડીક વાર મમ્મીને મદદ કરી વાં ગયા હે ને તો આપણે ખીલા વારી નાખી અને પછી આપણે મમ્મીને આમાં જાય પહેલાં તો આપણે કપડાં બદલાવી અને પછી આપણું કામ કરી નાખે.
જો આપણે નેવરા ને આપણે મેંડી ફૂલ બેહી ગયા, થોડાક કારા બી કરી નાખીએ તો મસ્તીના વડા વડા કોણ હે તો મેંડી ફોલીને થોડાક કરી લઈએ એટલે મસ્ત મજાના થઈ જાય. હાલો જો દી એકદમ માથમી ગયો હે મસ્ત મજાનો. મમ્મી રાડા એક કરે છે અને પછી હું દોઈ ગયું, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. બાપુ વયા ગયા દૂધ ભરવા અને અત્યારે વાતાવરણ જો એકદમ મસ્ત છે. ના પાડુડી ખાઈ છે અને હવે સાંજનું રાંધવાનું એ પછી તો વારે અત્યારે તો કંઈ કામ છે ને. મમ્મી આલો ખાણ બાણ બધું દેવાઈ ગયું છે અને મમ્મી ધબધિયા કરવા અને આપણે છે ને થોડાક શેણાના ઓરા કરી નાખી, મેં બી હેક નાખી, થોડુંક કામ કરશું. બાકી બીજું તો બીજું મોડું હજી હે કરવાનું તો હાલો કરવા માંડી.